રાજકોટના ત્રિકોણબાગ ખાતે આવેલા ત્રિકોણબાગ કા રાજા ગણપતિમાં કંઈક અનોખા જ દ્રશ્યો જોવા મળ્યા। હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળીને ભગવાન શ્રી ગણેશની આરતી કરી હતી। જુઓ હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતું એક અદ્ભુત દ્રશ્ય। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। જી, ખાસ કરીને ત્રિકોણબાગ કા રાજા છે એ રાજકોટ અને સૌરાષ્ટ્રનું સૌથી પહેલું સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું ગણપતિ મહોત્સવ છે। આ વર્ષ અમારું 26મું વર્ષ છે। દર વર્ષે સમગ્ર મુસ્લિમ સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ। મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ અને 18 વર્ણ આ દુર્ગાદેવની આરતી કરે અને કાલાવાલા કરે એવો અમારો પ્રયાસ હોય છે અને એમાં અમે સફળ થઈ રહ્યા છીએ। આજે ફરીથી આજના દિવસે સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીને મેં માનભેર આમંત્રણ આપેલું હતું અને આજે મુસ્લિમ સમાજ અને વોરા સમાજ બંને સમાજ આ દુર્ગાદેવની આરતી કરશે અને દુર્ગાદેવને પ્રાર્થના કરશે કે સમાજમાં જે કંઈ અત્યાચાર અન્યાય થતો હોય તમામ આવા વિઘ્ન સંતોષી લોકોનો નાશ કરે અને ફરીથી અમને આશીર્વાદ આપે, જેથી કરીને એના ઘરે રીતિ સીધી બિરાજમાન થાય અને સમગ્ર સમાજ ખુશી અને સુખમય રહે। છેલ્લા 26 વર્ષથી ત્રિકોણબાગ કા રાજાનો જે સાનિધ્યની અંદર રાજકોટનો આમ કહી શકીએ તો જૂનામાં જૂનો ગણેશ પંડાલ છે અને જીમીભાઈ અડવાણી અને એની ટીમ જે આ આયોજન કરે છે એમાં દર વર્ષે મુસ્લિમ સમાજના લોકો અહીંયા અમે હાજર રહીએ છીએ અને આરતીનો લાભ લઈએ છીએ। સાથે સાથે મુસ્લિમ સમાજમાં એકતા અને ભાઈચારાનો જે સંદેશો આપવામાં આવે છે જીમીભાઈ અને એની ટીમ માટે થઈ અને આ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર બિરદાવવા લાયક છે। ભાઈ, શું કહેશો, સુરતમાં જે રીતે વિધર્મીઓ દ્વારા ગણેશ પંડાલમાં પથ્થરમારો કર્યો, ત્યારબાદ ભરૂચમાં અને અત્યારે જે કર્ણાટકમાં પણ કરવામાં આવ્યું, ત્યારે એક ભાઈચારાનું ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે। સૌથી પહેલા તો આપે જે વિધર્મી કીધું છે એ વિધર્મી મારા માટે કદાચ મારા સમાજ સિવાયનો કોઈ હોય એ વિધર્મી હોઈ શકે અને બીજા સમાજ માટે હું વિધર્મી હોઈ શકું। ખરેખર તો જે આ શબ્દો છે ને એ રાજકીય શબ્દો છે, કોઈ વિધર્મીઓ નથી, પોતપોતાના ધર્મ માટે ધાર્મિક જ છે। અને ખાસ કરીને જે સુરતની વાત છે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે। ત્યાં 4-5 નાના છોકરાઓએ જે પથ્થરમારો કરેલો અને એ પણ પકડાઈ ગયા હતા, પણ પાછળથી જે રાજકારણ ઊભું કરવામાં આવ્યું એ હિન્દુસ્તાનની અવામની અંદર કોમી એકતા અને ભાઈચારાની અંદર જે પલિતો ચાપવા માટે થઈને જે કરવામાં આવ્યું એ ખરેખર નિંદનીય છે।